ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને આપશે 1 કરોડની સહાય। જી હા દોસ્તો, તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓના એમના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો પાકિસ્તાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો શાહબાજ શરીફની સરકારે આ માટે સુહાદ પેકેજની જાહેરાત કરી છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશ-એ મોહમ્મદના વડા મસૂદ અઝહરના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને મસૂદના ઘર બહાલપુરમાં આવેલું છે અને આ સ્ટ્રાઇકમાં મસૂદ સાથે સંકળાયેલા 14 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અને મિત્રો આ જ કારણ છે કે પાકિસ્તાનના સરકાર સુહાદ પેકેજમાંથી મસૂદને 14 કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે। અને મિત્રો હુમલા પછી મસૂદ અઝહરે પોતે એક નિવેદન બહાર પાડ્યું હતું કે મસૂદે કહ્યું હતું કે ભારતના ઓપરેશનમાં તેની મોટી બહેન સાળી અને તેમના બાળકોનું મૃત્યુ પણ થયું હતું। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સાવધાન, હવે મિત્રો છૂટાછવાયા માવઠાનું એલર્ટ કરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 5 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેથી મિત્રો છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। જ્યારે મિત્રો બુધવારે મિત્રો સાબરકાંઠા, ડાંગ, વલસાડ, દાહોદ અને બોટાદ સહિતના 5 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો। મિત્રો આજે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો બીજી તરફ હાલ મિત્રો ખેડૂતો મિત્રો ટનબંધ કૃષિ જસણ વેચવા માટે યાર્ડમાં લાવતા હોય છે અને મિત્રો માવઠાના માહોલના પગલે મિત્રો આ કૃષિ પેદાશો ટાંકીને લાવવા રાખવા પણ સૂચના જાહેરાત કરવામાં આવી છે। જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે મિત્રો દાહોદ તાલુકામાં 0.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને જ્યારે ઝાલોદમાં 0.71 ઇંચ, ડાંગ આહવા તાલુકામાં 0.12 ઇંચ અને વધઈમાં મિત્રો 0.28 ઇંચ, જ્યારે મિત્રો સુબીરમાં 0.4 ઇંચ, બોટાદના ગઢડા તાલુકામાં 0.16 ઇંચ, રાણપુર તાલુકામાં 0.4 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો। ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જાણી લેજો। જ્યાં દોસ્તો વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વેપાર તણાવમાં ઘટાડો નોંધાતો હોય છે અને તેમની કિંમત ધાતુના ભાવો ઘટ્યા છે। જ્યારે મિત્રો વૈશ્વિક બજારના સથવારે મિત્રો અમદાવાદમાં આજે સોનું 1500 સસ્તું જોવા મળ્યું છે, જ્યારે મિત્રો ચાંદીની વાત કરવામાં આવે તો 500 સસ્તી થઈ છે અને મિત્રો MCX સોનાના ચાંદીના પણ ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો અમદાવાદનું સોનું 24 કેરેટ આજે રૂપિયા 1500 ઘટીને રૂપિયા 95,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું, જેની તેની રેકોર્ડ ટોચ ઉપર 1,01,500 પ્રતિ 10 ગ્રામ સામે આવ્યું હતું। જ્યારે મિત્રો 25 દિવસમાં 6000 સસ્તું જોવા મળ્યું છે અને મિત્રો ચાંદીનો ભાવ આજે 500ના ઘટાડા સાથે મિત્રો 95,500 પ્રતિ કિંગ્રા થયો હતો અને 22 કેરેટ સોનાનો ભાવ આજે મિત્રો 95,200 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે। તો હાલ અત્યારે મિત્રો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જી હા દોસ્તો, તો દરેક ગુજરાતના ખેડૂત આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। મિત્રો સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રના છેલ્લા ઘણા દિવસોમાં વરસી રહેલા કમોસમી વરસાદે મિત્રો ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે અને મિત્રો આ અણધાર્યા વરસાદની સૌથી વધુ અસર મિત્રો સૌરાષ્ટ્રની ઓળખળ એટલે કે મિત્રો ઓળખ ગણાતી કેસર કેરીના પાક પર જોવા મળી છે। જ્યારે મિત્રો ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે કેરીના બગીચાઓમાં મિત્રો મોટા પ્રમાણમાં પાક ખરી પડ્યો છે। તો મિત્રો જે કેરી ઝાડ પર રહી છે અને તે પણ કમોસમી વરસાદના કારણે બગડી ગઈ છે અને મિત્રો આવી પરિસ્થિતિએ ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને મિત્રો તેમના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। જ્યારે મિત્રો કેસર કેરીના હબ તરીકે પ્રખ્યાત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટ યાર્ડમાં મિત્રો કમોસમી વરસાદને સીધી અસર જોવા મળી છે। જ્યારે મિત્રો અહીં કેસર કેરીના ભાવ ભારે ઘટાડા સાથે નોંધાયો છે અને મિત્રો આજથી 10 દિવસ પહેલા જે કેસર કેરીના 10 કિલોનો એક બોક્સનો ભાવ 1000 થી લઈને મિત્રો 1500 રૂપિયા સુધી બોલાતો હતો, પરંતુ તે હવે ઘટીને માત્ર 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા થઈ ગયો છે અને મિત્રો ભારે ભાવમાં આટલો મોટો ઘટાડો થવાના કારણે મિત્રો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવવાનો વારો પણ આવ્યો છે।
તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં એક સાથે બે ભયાનક મિત્રો આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આ આગાહી તમે જાણી લેજો। જી હા દોસ્તો, ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોને મુશ્કેલી વધારી છે અને મિત્રો કમોસમી વરસાદના કારણે બફારો મિત્રો હાલ અત્યારે વધી ગયો છે અને મિત્રો બીજી તરફ ખેડૂતોના પાકને મિત્રો ભારે નુકસાન થયું છે। પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે। મિત્રો આ અંગે હવામાન નિષ્ણાત પ્રખ્યાત અંબાલાલ પટેલે પણ મિત્રો મોટી આગાહી પણ કરી છે। મિત્રો હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં મિત્રો 15 મે પણ વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો ગુરુવારે રાજ્યના ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને મિત્રો હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં 15 મે પણ વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો ગુરુવારે રાજ્યમાં ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે, જ્યારે મિત્રો રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે અને મિત્રો આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। તો મિત્રો 15 તારીખથી લઈને મિત્રો 19 તારીખ સુધી એ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મિત્રો વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે મિત્રો જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા એક સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ અને પીઓકે ખાલી કરવા મુદ્દે થશે મિત્રો મોટી વાત। જી હા દોસ્તો, ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ ઊભા થઈ રહેલા સવાલોનો વિદેશ મંત્રી એસ જયશંકરે મિત્રો જવાબ આપ્યો હતો કે તેમણે મિત્રો વધુ કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે અમારા સંબંધ અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષી રહેશે, તેમાં મિત્રો સહેજ પણ ફેરફાર નથી થયો। વડાપ્રધાને મિત્રો પણ સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે વાતચીત માત્ર આતંકવાદ અને પીઓકે ખાલી કરવા પર મિત્રો થશે તેવું મિત્રો નરેન્દ્ર મોદી પણ જણાવ્યું હતું। ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી પર દરભંગમાં મિત્રો 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જ્યાં દોસ્તો બિહાર પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ 2 ફરિયાદ દાખલ થઈ ગઈ છે, જ્યારે મિત્રો દરભંગા પોલીસે તેમના વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાવી છે। મિત્રો આ ફરિયાદ દરભંગાના મિત્રો લહેરસિયારમાં પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને તેમાં રાહુલ ગાંધી સહિત 20 દિગ્ગજ નેતાઓ અને અંદાજિત 100 જેટલા અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે। તેમાંથી મિત્રો એક આંબેડકર છાત્રાલયમાં મિત્રો જબરજસ્તી કાર્યક્રમ આયોજિત કરવાને લઈને છે અને મિત્રો રાહુલ ગાંધીએ દરભંગમાં મિત્રો અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી સમુદાયના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી અને મિત્રો આ મુલાકાત આંબેડકર હોસ્ટેલમાં થઈ હતી, જેને મિત્રો તંત્રએ મંજૂરી આપી ન હતી। તે દરમિયાન મિત્રો રાહુલ ગાંધી પર દરભંગમાં 2 ફરિયાદ દાખલ કરવામાં પણ આવી છે।